તરફ વાડીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાનના આગમન પહેલા ભાજપના નેતાઓ તરફ ધામ ખાતે પહોંચ્યા હતા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા હતા। યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ પણ વાડીનાથ ધામ પહોંચ્યા હતા। યુવા મોરચાના ઉત્તર ગુજરાતના આગેવાનો અને પ્રદેશ મહામંત્રીઓ દર્શનાર્થે પહોંચ્યા હતા। તરફધામ મહેસાણા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે યોજાઈ રહ્યો છે ને જેને લઈને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી છે। પ્રશાંતભાઈ સાથે સીધી વાત કરીશું। પ્રશાંતભાઈ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, આવતીકાલે વડાપ્રધાન પણ આવી રહ્યા છે, ખાસ ઉત્તર ગુજરાતને મોટી ભેટો પણ આપવાના છે ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હાજર પણ રહેવાના છે। વાડીનાથ ધામ ખાતે આવતીકાલે ભવ્ય સુવર્ણ કળશ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ધન્ય ધરા ઉપર આવું સરસ મંદિરનું નિર્માણ થયું છે। ત્યારે ઉત્તર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને આખા દેશમાંથી લોકો અહીંયા દર્શન માટે આવ્યા છે અને આવતીકાલે વિશેષ આ કાર્યક્રમની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે। મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર ઘણા કાર્યક્રમની અંદર ઘણા લોકાર્પણ અને ઉદ્ઘાટન થવા જઈ રહ્યા છે। ત્યારે આવતીકાલે 5 કાર્યક્રમ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી આવડું ભવ્ય મંદિર અહીંયા બની ગયું છે અને એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા અને આવતીકાલે લગભગ લાખો લોકો 7 થી 8 લાખ લોકો અહીંયા ઉપસ્થિત થવાના છે। ત્યારે અમે પણ અહીંયા આવ્યા છીએ, યુવા મોરચાની આખી ટીમ, આજુબાજુના જિલ્લાના કાર્યકર્તા પણ આવ્યા છે અને આવતીકાલના કાર્યક્રમ માટે અમે પણ અહીંયા ઉપસ્થિત થવાના છીએ। શું કહેશો? રબારી સમાજની એક ગુરુગાદી પણ માનવામાં આવે છે અને સાથે મોટી સંખ્યામાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર રોજ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની ટીમ કામ કરે છે એમ જ રબારી સમાજના યુવા મોરચાની ટીમ પણ અહીંયા કામ કરી રહી છે। 100% રબારી સમાજ માટે વાડીનાથ તરફ એટલે આખા ઉત્તર ગુજરાતનું અને ગુજરાતનું સમગ્ર ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર છે અને સ્વાભાવિક રીતે જે પ્રમાણે અહીંયા આજુબાજુના ગામડાના લોકો અને સ્વાભાવિક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવવાના હોય તો અહીંયા અલગ અલગ ગામના લગભગ હજારોની સંખ્યામાં યુવાનો 15-20 દિવસથી અહીંયા વ્યવસ્થાની અંદર જોડાયેલા છે। છેલ્લા 8 દિવસથી સતત આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। તમે જોઈ રહ્યા છો કે રબારી સમાજ સિવાય પણ અન્ય સમાજો પણ આની અંદર જોડાઈને આજે મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા થવાની છે એની શોભામાં વધારો કરી રહ્યા છે। બિલકુલ, તો આ હતા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ અને યુવા મોરચાની ટીમ કે જેમને અહીંયા તરફધામ ખાતે આવ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તેમને હાજરી પણ આપી। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર વડાપ્રધાન દ્વારા આવતીકાલે 5 જેટલા જે લોકાર્પણો અને ખાતમુહૂર્તનું કામગીરી જે છે તે પણ તેમના દ્વારા કરવામાં આવશે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, તરફધામ, મહેસાણા। તરફધામ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જે છે તે આવે છે, તેમની સાથે વાત કરીશું। નીતિનભાઈ, તરફ મહેસાણા ધામ ખાતે દર્શન માટે આવે છે અને આવતીકાલે વડાપ્રધાન પણ જે છે તે અહીંયા આવવાના છે। ઉત્તર ગુજરાતનું અને ગુજરાતનું પવિત્ર યાત્રાધામ એવા તરફ વાડીનાથ મંદિરમાં ખૂબ મોટો ધાર્મિક મહોત્સવ છે। વર્ષો જૂનું, સદીઓ જૂનું અહીંયા શિવજીનું મંદિર તો છે જ, પણ એ પછી સમગ્ર રબારી સમાજ આ ગાદી તરફથી અને દાતાઓ તરફથી નક્કી કરવામાં આવ્યું કે અહીંયા ભવ્ય મંદિર બનાવવામાં આવે અને મંદિરની શુભ શરૂઆત પરમ પૂજ્ય બળદેવજીનાથજી મહારાજજી જ્યારે હયાત હતા ત્યારે એમના શુભ હસ્તે કરવામાં આવેલી અને હવે એ મંદિર તૈયાર થઈ ગયું છે અને આવતીકાલે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉપસ્થિતિમાં ભગવાનની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। આખા ગુજરાતમાંથી લાખો ભક્તો દરરોજ અહીંયા દર્શન માટે અત્યારે આવી રહ્યા છે। લાખો લોકો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે અને ખૂબ આનંદ ઉત્સાહથી ધર્મસભામાં જે સંતશ્રીઓ અહીંયા માર્ગદર્શન આપે, આશીર્વાદ આપે, એમના આશીર્વાદ મેળવી રહ્યા છે। અત્યારે પૂજ્ય જયદેવજી મહારાજના સાનિધ્યમાં ખૂબ મોટો મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે હું તો ભૂતકાળમાં અહીંયા અનેક વખત આવ્યો છું, કામ ચાલુ હતું ત્યારે પણ આવ્યો હતો અને મને આનંદ છે કે ગુજરાત સરકાર તરફથી પણ આપણે શરૂઆતમાં 5 કરોડ રૂપિયાની માતબર રકમની ગ્રાન્ટ અહીંયા મંદિરના બાંધકામ માટે ફાળવી આપેલી। એ પછી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા તો ભૂપેન્દ્રભાઈના સમયમાં પણ બીજા 5 કરોડ રૂપિયા ગુજરાત સરકારે ગ્રાન્ટ ફાળવી છે, એટલે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી પણ અહીંયા ફાળવવામાં આવી છે। એનો સદુપયોગ થયો છે।
એ સિવાય સમાજ તરફથી દાતાઓ તરફથી પણ લાખો રૂપિયાના દાન આપી અને લગભગ 25 કરોડ રૂપિયાના ખર્ચે આ ભવ્ય શિવાલયનું વાડીનાથ મહાદેવનું મંદિરનું નિર્માણ થયું છે. એનો પ્રસંગ અત્યારે લાખો લોકો માણી રહ્યા છે. નીતિનભાઈ, રામ મંદિર એક તરફથી જોવો અને બીજી તરફથી વાડીનાથ મંદિર જોવો, સમાન પ્રકૃતિ એક જ જેવું મંદિર જે છે તે લાગી આવે છે. બિલકુલ સાચી વાત છે. ખૂબ ભવ્ય મંદિર છે, આખું પથ્થરોથી બનેલું મંદિર છે અને જે રીતે અયોધ્યાના મંદિરમાં લોખંડ કે બીજા કોઈ પથ્થર સિવાયના ચીજ વસ્તુનો ઉપયોગ નથી થયો, એ જ રીતે લગભગ અહીંયા પણ ફક્ત પથ્થરથી આખું મંદિરનું નિર્માણ સોમપુરા દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર કોતરણી છે. અને જો તમને કહું કે આના જે શિવલિંગ પધરાવવાનું છે, એ શિવલિંગ પણ આખા ગુજરાતની અંદર ગામે ગામ શહેરે શહેરે એક વિસ્તારની અંદર અહીંયા પ્રદક્ષિણા કરાવી હતી અને આખા ગુજરાતના લોકોએ ઘરે બેઠા આ શિવલિંગના પણ દર્શન કર્યા હતા. એ શિવલિંગની સ્થાપના હવે આવતીકાલે કરવામાં આવશે. બિલકુલ, તો આ હતા ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કે જેમણે કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા આ મંદિરને જે છે તે પહેલા 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી અને ત્યારબાદ પણ વધુ 5 કરોડની જે છે તે ગ્રાન્ટ આપવામાં આવી હતી. હવે આ મંદિર જે છે તે નિર્માણ થઈ ચૂક્યું છે અને આવતીકાલે વડાપ્રધાન જ્યારે આવવાના છે ત્યારે ઉત્તર ગુજરાતને કરોડો રૂપિયાનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું સાથે સાથે આ ભવ્યાતિ ભવ્ય મંદિર જે છે તે આબેહૂબ પ્રતિકૃતિ જે છે તે રામ મંદિર જેવી જ તેમને લાગી રહી છે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, તરફધામ, મહેસાણા.